ચલો મિત્રો, સરદારના સત્યાગ્રહ વિશેની વિગત મેળવીએ તો આ સત્યાગ્રહ થયો હતો 1921ની અંદર. સરદાર આવ્યું ક્યાં? તો સરદાર આવ્યું છે રાજકોટની અંદર. હવે આખો ઘટનાક્રમ એવો હતો કે જે મુંબઈના ગવર્નર છે રાજકોટની મુલાકાતે આવવાના હતા અને તેમની મુલાકાતના સ્વાગત સ્વરૂપે જ સરદાર ગામ છે ત્યાં બતકોના શિકારનો એક કાર્યક્રમ રચવામાં આવ્યો હતો. હવે ત્યારના એક વ્યક્તિ એટલે મનસુખભાઈ મહેતાએ આજે મૂંગા પક્ષીઓનો જે શિકાર કરવાનો હતો આ કાર્યક્રમનો વિરોધ કર્યો. જોડે ત્યાંના લોકો પણ તેમની જોડે જોડાયા અને તેમણે આખી વિગત દિવાન શ્રોફ સમક્ષ પણ રજૂ કરવામાં આવી. પહેલાં તો મનસુખભાઈ મહેતાને હળદૂત કરીને નીકાળી દેવામાં આવ્યા અને જ્યારે સખત વિરોધ કરવામાં આવ્યો તો મનસુખભાઈ મહેતાને જેલમાં પૂરી દેવામાં આવ્યા. પરંતુ ત્યારના ગામના લોકોએ આશરે 2000 વ્યક્તિઓ હતા. આ 2000 વ્યક્તિઓ જ્યારે સરઘસ કાઢ્યું તો આ બાબતની નોંધ ત્યારના છાપાઓમાં પણ લેવામાં આવી અને જેવી જ આ વિગત ન્યૂઝપેપરમાં છપાઈ ગઈ એટલા જ માટે આ જે કાર્યક્રમ છે એ રદ કરવામાં આવ્યો અને મનસુખભાઈ મહેતાને જેલમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા અને આ જ રીતે સરદારનો સત્યાગ્રહ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ખાસ વસ્તુ શું યાદ રાખવાની? તો સરદારનો સત્યાગ્રહ કયા વર્ષમાં થયો? તો 1921માં. આ સત્યાગ્રહની અંદર કોના શિકારનો કાર્યક્રમ રચવામાં આવ્યો હતો? તો ભાઈ કોના? કે બતકનો શિકારનો જે કાર્યક્રમ હતો. પ્લસ આ કોના સ્વાગત માટે હતું? તો મુંબઈના ગવર્નર આવવાના હતા, તેમના સ્વાગત માટેનો કાર્યક્રમ હતો. અને આ સત્યાગ્રહની આગેવાની કોણે કરી હતી? તો મનસુખભાઈ મહેતાએ આ સત્યાગ્રહની આગેવાની કરી હતી.